આજનો જે ટોપિક છે મિત્રો, આપણા પશુપાલન માટે જોરદાર મિત્રો માહિતી લઈને આવેલા છે. એટલા માટે નીલુ ફાર્મિંગ ચેનલમાં મિત્રો આપ બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ખાસ કરીને ગુજરાતની અંદર આપણે જેટલા પશુપાલન ભાઈઓ હોય એને આ તકલીફ વધારે આવતી હોય છે. એ ટોપિક છે તમારા પશુને જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય અને 10 થી 15 લીટરની કેપેસિટી દૂધ ધરાવતું હોય તેને શું વસ્તુ ખવડાવી કે જે તમારા પશુને મિત્રો દૂધ ઉત્પાદનની અંદર જોરદાર રિઝલ્ટ મળે અને એકનું એક હરખું દૂધ આપણું જળવાઈ રહે, મતલબ દૂધ ઘટે નહીં એને માટે છે. તો જે 10 થી 15 લીટર જે કોઈ પણ ગાય ભેંસ દૂધ કરતી હોય તેને મિત્રો કઈ વસ્તુ ખવડાવી એ ખાસ મિત્રો ધ્યાન રાખજો. અને અવશ્ય મિત્રો કહું છું કે વિડીયો પૂરો જોજો, જેનાથી તમારા પશુપાલન ભાઈઓને મિત્રો જોરદાર ફાયદાકારક મળે. એટલા માટે કહું છું કે તમે વિડીયોને મિત્રો પૂરો જોતા રહેજો. સરસ મજાની માહિતી મળે, સારી લાગતી હોય મિત્રો તો અવશ્ય એમ કહું છું કે આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને મિત્રો જોરદાર માહિતી મળે. એટલા માટે વિડીયોને બને ત્યાં સુધી મિત્રો શેર કરવાનું રાખજો, જેનાથી આપણા પશુપાલનને મિત્રો માહિતી પણ સારી મળે અને એક નોલેજેબલ માહિતી મળે. તો મિત્રો તમે તમારા પશુને કઈ વસ્તુ ખવડાવો છો, જે તમારું પશુ 15 થી 10 લીટર દૂધ દેતી હોય એને તમે કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તે અવશ્ય મિત્રો કદાચ જાણતા હોય તો કહેજો. અને તમે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવા માંગો છો મિત્રો તે પણ અવશ્ય કહેજો. તો હાલો મિત્રો, આપણે બસ વધારે કાંઈ નહીં, તમને અનુકૂળ પડે એ લગતે સરસ મજાની માહિતી આપું. મેં મારા અનુકૂળ પ્રમાણમાં કહું છું કે જે 10 થી 15 લીટરની કોઈ પણ ગાય ભેંસ દૂધ કરતી હોય તો મેં જોયેલું છે, જાણે પછી તમને મિત્રો કહું છું. તો શરૂઆતની મિત્રો ટોપિકની અંદર વાત કરું કે અમે જ્યારે કોઈ પણ ગાય ભેંસને મિત્રો 10-15 લીટરની કેપેસિટી ધરાવતું હોય તો અમે એને શરૂઆતમાં સારામાં સારું મિત્રો જે ફીડ કહેવામાં આવે છે, મતલબ સારા ક્વોલિટીનું 2 થી 3 કિલો જેટલું મિત્રો અમે એને ખાણ આપીએ છીએ. બીજી વસ્તુ, આખા દિવસની અંદર તમારે મિત્રો ફૂકલ બાટું આવે છે, આપણે જે બને ત્યાં સુધી ફૂકલ બાટું, તે મિત્રો જે તમારી ગાય ભેંસની જે કેપેસિટી હોય તો મિનિમમ તમે જે ક્વોલિટી ઉપર ધરાવતા હોય તો મેં શરૂઆતમાં કહું છું કે 10 કિલા જેટલું તમારે મિત્રો સૂકલ બાટું આપણે ભવડો કરીને દેવા. ત્રીજી વસ્તુ છે મિત્રો લીલો ચારો છે. હવે 30 થી 20 કિલો જેટલું તમે સૂકલ નાખો છો બાટું તો તમારે 20 કિલો જેટલું મિત્રો આપણે લીલો ચારો પણ નાખવાનો હોય છે. પછી તમે તમારા પશુને વ્યવસ્થિત રીતે એને ઉપયોગ કરવાનો હોય છે. ત્રીજી વસ્તુ છે મિત્રો તમે દોડાનો ભવડો છે. દોડાનો ભવડો છે તમારા પશુને મિત્રો બહુ તે એક ભરપૂર પ્રમાણની પોષણ હોય છે, જે તમારા પશુને મિત્રો દૂધની ક્વોલિટી જળવાઈ રાખે. એટલે દોડાનો ભવડો પણ જરૂરી છે. સાથે સાથે મિત્રો તમે આપણે ચણા દાળ કહેવામાં આવે છે, બરાબર. ચણા દાળ છે તે ઘણી પ્રકારની દાળ આવતી હોય છે મિત્રો, આપણે સૂની પણ તમે એને સાથે ઉપયોગ કરી શકો છો. મિનિમમ ચણા દાળ છે તમે મિત્રો 5 કિલો જેટલી તમે તમારા ખાંડની અંદર પણ સાથે સાથે ઉમેરી શકો છો. અને બીજી વસ્તુ છે મિત્રો આપણે કપાસિયા ખોળ હોય છે, તો કપાસિયા ખોળ કરતાં તમે આપણે સરસોનો ખોળ આવે છે એ પણ તમે દઈ શકો. તો કપાસિયા ખોળ હોય તો મિનિમમ તમે 5 કિલો અથવા 3 કિલો તમે ઉપયોગ કરી શકો, જે તમારા પશુને મિત્રો વ્યવસ્થિત રીતે રહી શકે છે. બીજી વસ્તુ હોય છે મિત્રો ગોળ હોય છે. ગોળ છે તમારે મિત્રો 500 થી 250 ગ્રામ ગોળ ડેઈલી તમારો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે મિત્રો જો ચોમાસાની ઋતુ બાદ તમે સરસોનું તેલ ઉપયોગ કરી શકો, પણ 50 થી 100 ml દઈ શકો છો. અને બીજી વસ્તુ મિનરલ મિક્સર પાવડર, અને સાથે સાથે મિત્રો આપણું કેલ્શિયમ અથવા કોઈ પણ કંપનીનું તમે કેલ્શિયમ દો તો 50 થી 100 ગ્રામ મિનરલ મિક્સર પાવડર અને 200 થી 250 ગ્રામ મિત્રો તમે આપણું કેલ્શિયમનો ઉપયોગ કરી શકો છો. એટલે માટે તમારા પશુને જે 10 થી 15 લીટરની જે કેપેસિટી ભેંસ હોય મિત્રો એનું ક્યારેય દૂધ ઘટતું નથી અને દૂધની અંદર એક હરખું જળવાઈ રહે છે. એટલા માટે કહું છું કે તમે તમારા પશુને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરશો તો જે કોઈ પણ ગાય ભેંસ હોય જે મિત્રો 10 થી 15 લીટરની ઉપર કેપેસિટી ધરાવતો છે. બસ વધારે કાંઈ નહીં. આશા કરું મિત્રો તમને આજનો વિડીયો ગમે તો લાઈક છે, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. નીલુ ફાર્મિંગ ચેનલમાં નવા આવી ગયા તો મિત્રો સબસ્ક્રાઇબ કરતા જાઓ. મળશું આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર નવા જોશ અને જૂનની સાથે. જય જવાન જય કિસાનની સાથે મળીએ આપણે એક સરસ મજાના નવા વિડીયો.